તો અગાઉ પણ કીર્તિ પટેલ કેટલા વિવાદોમાં આવી ચૂકી છે તે જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી। કીર્તિ પટેલ અને વિવાદ 2017માં માણસા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી, ત્યારે 2019માં સુરતના અમરોલીમાં દાગ ધમકીનો કેસમાં તેનું નામ સામે આવ્યું હતું। 2020ની વાત કરીએ તો સુરતના પુણામાં હત્યાના પ્રયાસનો કેસ પણ તેની ઉપર લાગ્યો છે। કામરેજમાં દાગ ધમકીનો કેસ પણ તેની ઉપર લાગ્યો છે। આ સિવાય અનેક ખંડણીઓના આરોપ તેની ઉપર લાગેલા છે। 2021માં પાટણમાં મારામારીના કેસમાં પણ કીર્તિ પટેલનું નામ વિવાદમાં આવી ચૂક્યું છે। કીર્તિ પટેલ અને વિવાદ એકબીજાના પૂરક બની ગયા હોય તેવું પણ કહી શકાય। 2022માં જૂનાગઢના ભેસાણમાં રાયોટિંગના કેસમાં પણ કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે। 2022-23માં અમદાવાદમાં ખંડણી, બદનક્ષી અને મારામારીના કેસ પણ તેની સામે નોંધાઈ ચૂક્યા છે। 2025 ડિસેમ્બરમાં તે જેલમાં પણ જઈ આવી છે। 2024ની વાત કરીએ તો બિલ્ડર સાથે બદનક્ષી અને મારામારીનો કેસ જેની સામે પણ કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે। તો અનેક વિવાદોમાં કીર્તિ પટેલ રહેનારી એવી જૂનાગઢના મેળામાં પણ પહોંચી હતી।